હજી હમણાં ઘણા દાડા જોયા નતા તે આજ તો જવા દે નીકળ એરંડા તો કોઈ આવી નહીં એટલે કોઈ વધો નહીં આ બુંડ બુંડ આવી ને આખો એરંડામાં તો હા જોક કોઈ એરંડા ત્યાં કોઈ એરંડા ત્યાં ઊંઘ તો દુકાન તો પહેરાઈ જ જવો પડશે તાર ઉનાળામાં તો વધુ જ નહીં હજી તો આવડા છે ને આવડી મોટી માળ કાઢી નાખી છે જો કે આવને તો હજી તો પાયા નહીં એટલે ને પાછું એટલે આવડી મોટી માળ કાઢી નાખશે જબરદસ્ત ઈંડા ત્યાં હો બિયારણ મજબૂત હતું એટલો ભાવ 450 રૂપિયા આલ્યા છે એમ તું કેવા એરંડા આવડે ને આવડે માળો કાઢી નાખીશ પાઇપો લોબી કરી દેવી ના તો ટ્રેક્ટરથી ચીડાવી દેવું એકવારનું ચાર બંધી નાખું ને સર છોકરાને કીધું ખેતરમાં આપવાનું વળી છે કંઈ એ જો જુદી આવ્યો જ નહીં એ બધા ના હોય બધા અંગાથી રખડવાના આવી જાય છે ના હોય તું જોડે ભાઈ બનો અંગાત જાય છે તો અરે હજી મારી ઉંમર થયું તારે એમ ખબર જ પડશે અને આખા એરંડામાં એક જ ડૂક એવો દેખાય છે મોટો દહીં એ ભાવ ઝાડનો એની કિસ્મત કેટલો ગાંઠો કહેવાય તું એક જ ડોકો જેમ ભાઈ આવડું મોટું કાઢ્યું છે કાણું તે કંઈ જોવા જાય પેલો છોકરો તો જે આવશે તાણા આવશે એવું કરવા છે પાછળ બધા જ છે આ તો ના ટ્રેક્ટર વાય છે વિચારમાં પડી જાય છે કે મેઠાબાની ઝાડ છે કે એક ડોકો કે રાખવા હોય કે ના શેડાય તો એટલું રાખ્યો છે આ છોકરો હજુ કેમ આવ્યો નહીં હા આવો તો ટૂંકું પાડવા દે અલે સુનિયા આ ભાઈ ના છે તું આ પંતો મુત્તો ભાઈ ના છે બાપા શું થયું આ પાડાની જેમ છે પિક્ચર જોવા જવાનું પિક્ચર તો જો જોવા જવાય પિક્ચર જબરજસ્ત આવ્યું શું આવ્યું છે વળી વિક્રમ ઠાકોરનું વિક્રમ ઠાકોર દીધો વિક્રમ ઠાકોર તો પિક્ચર કેટલો હોય ને આખા પણ નોમ હું છે એનું આ નામ શું હતું તો ખબર નહીં હોય ઠાકોરજી ઠાકોરજી નહીં હોય એટલે ઠાકોર નંબર 1 છે એવું હે તે રીઝન હું અચ્છા વખત દોડીને આવ્યો તમારા પાસે હા જોવા જઈએ આટલી ઉંમર મારે જો જોવા જવાય સમ ના જોવાય મારે ના જવાય તારા જવાય મસ્ત પિક્ચર એવું આવ્યું બનાવ્યું ને હા બા વાતો છે કરતા હતા ના હોય તાન બરાબર તો આપણે 2 જણા જઈએ ના 2 જણા નહીં હા પેલા એવન લઈ જઈએ ને સોમભાન હા શું ભાઈ લઈ જઈએ હા તો એ તો બધા આવશે બા બહુ ઘાયલ છે બા એકદમ તાન અમે પહેલા તાર જેવડા હતા અમે બહુ શોખ હતું અમારે જોવાનું હતું એટલે એ આવશે લાવ લે પેલા એક જ લે મસ્ત મસ્ત આવી બાપા હા હોય તાન આ વંડો કોને ખોલાય છો હવે મને ખોલો તો તો વાસી ના તું આવત ને મેં ફૂંડ ફૂંડ પહેરી ગયો તો હું તો ગા દોડી નતો આવ્યો આ વંડો વાઈ જાય તાર પિક્ચર જો મસ્ત આવ્યું પિક્ચર જોવા જવાનું પિક્ચરમાં તું પહેલા જતો રહ્યો વાર રાખજે કોઈ નહીં જાઉં હું તો હા પેલા મેઠાબાન ફોન કર કે ઘેર નહીં જાઉં ઘેર હાથ ને ભાવ ખેતરમાં જતો રહ્યો છે તો એટલે ઘેર ને ભાઈ ફોન કરશું ના ના હોય પેલા ફોન કર હું બરાબર તને કહું નંબર તો હોય ને મેં ઓ સર ને મેઠો ભાઈ એડ કર્યા બસ તાય ફોન કર્યો ના એટલે હું કહું તારે કેવું તું ભાવ નહીં મોને લે બાજુ તો ખરું હલો હા મેઠા ચોકડો હતો યાર મોજો એવું લેવા જવું હા કરિયાણું લેવા જોઈએ ક્યાંક હા તે તું ફટાફટ ઘેર આવું ને ત્યાં હા વધુ નહીં તો અમે ત્યાં ઘેર આવીએ બરાબર જબરદસ્ત એક વાત લાવ્યો હું તારા છોકરાને હગું કરવાનું એટલે અરે હું એટલે જ કહું હા રે તું ફટાફટ નીકળતા હા રે આવે છે આવું કીધું હોય ને એટલે ફટ લઈને આવશે પાવ ચોલો કેમ હગું કરવાનું કીધું એટલે મેટો પાસે જબરદસ્ત દોડે છે એ છોકરા હગું થતું એટલે હા એટલે જ નહીં હું રાખ પડી યાર પક્કી હા હા છોકરા હા આ પેલા ઈંડા પાવાના આપણે કઈ કાઢ્યા નહીં તો પાયા હે પાવા નતું કીધું તને બીજાન કાલ તો આપણે ગયા હતા પાસ ના દવા તને તારા પણ તમારે કેવું પડે કે મને હવે કહેવાનું હોય મને કે આવું તો બોલ જ કદાચ હા એમાં કહેવાનું હતું છે આપણા ઈંડા એમાં કહેવાનું આપણે બોર ચાલુ કરીને પાવાનું હોય અમુક તમે પૈયા આવ્યો આપણે કાલ તો પિક્ચર જોવા જતા મને ખબર હે પિક્ચર જોવા જતા આપણી પીછે જોવા મજા નથી જઈ મજા તો આવી હતી ને મને ફેર જવું ફેર તો નહીં જવું મને હું જાય
મજા આવું એટલા ઈંડા પાવાના પેલા ઈંડા પૈ કાઢી દે. ઈંડામાં જીએ મોળા પાવા. પણ તું જેવો હોય તો તાન હું તો ના જાઉં એકલો. તમે એકલા શું કહી જાય તને મને એકલા કંટાળો આવે છે. ઈયાનો કંટાળો આવે. ફોન નહીં, ફોન જોઈ જવાનું. ફોનમાં ચાર્જિંગ જ નહીં તો તે ચાર્જિંગ ભરાઈને જા. એ લાઈટ હશે પણ બોર ઉપરથી નહીં લાઈટ. ચાર્જર લઈને જા, ભરાવજે એકને જોઈ જજે. તો ચાર્જર જ નહીં લાવે બોલું. તાન તો ચાર્જિંગ તો કેમ કરી દે? ચાર્જિંગ હું તો પેલા એના ઈમેલવા લીધું તો આપણા છોકરાની ઈવાની જોઈ? તાર તો ભાઈ હો. લે ડાયલા. કેમ સુરાજી ચાલે બે 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 બે. તું બેસ તે ખુરશી ના લેતા કે પેલી પડી તું બેસ કેટલા ઉપડે રે? જતા જાવ તો મેખાન ઘેર ચમ? કોમ હતું એટલા ભજ્યા તમને પાડી એટલા અમે વયા આવી ગયા એવું હતું. ઓહો તે મુકો ગાય ગાય અડે ના તો. જબરજસ્ત એક પેલું હાથ લાવ્યો છું એવી તો વાત લાયા બા છે. તું કે મન તો આવડતું નહીં પિક્ચર જોવા તા. પિક્ચર જોવા? ઓહો એવું ચી પિક્ચર વાળી જોવા? વિક્રમ ઠાકોરની. એ છોકરા આ તો વિક્રમ ઠાકોર નું આપણે જોઈ નહીં આય. આ બોલતા નહીં એ તો લઈ જાવ ને આપણે જતું રહેવાનું. ઈવન ખર્ચે જતા રહ્યું કેવું? એવો ખર્ચો આપો તો ખર્ચો કરવો. હા ઈવન કેવું નહીં પણ આપણે જોઈને એમ કહેવાનું એવું કીધું. હાલ કહેવાનું નહીં કોઈ. તો પણ એટલે એ વિક્રમ ઠાકોર કેવું પિક્ચર આવ્યું? શું આવ્યું છોકરા ઠાકોર નંબર 1. ઠાકોર નંબર 1. હા એનું જોવા જવાનું છે આપણો તો હા રેડો દે પણ પૈસા નહીં દઈએ બાપા તું. ભાઈ મારા ખર્ચે તમે બધો લઈ જવું તમારા ખર્ચા? તાર ખાવાનું બાવાનું બધું છોકરા ઈવન ખર્ચો લઈ જોઈ હેલો ત્યાં પછી જઈએ તાન. હાવ અને આપણે જેના ખબર હ આપણે ના જતા જોવા જોવા જતા જ નહીં. આપણે મેઠ્યું તો શું ધોણી બોણી જી સપોર્ટ તો આવ 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 કરી ધોણી પર આટલી બધી ધોણી લઈને બેહા પાવે આમ ખોળામાં આમ કરી આવ. આમ કરીને બેહા આમ મોટું તગાવ લઈને આમ આમ ખાઈ જાય આમ ખાઈ જાય નામ નામ જબરદસ્ત કરે. અમે તમારા જેવા હતા ને છોકરા તો ના હોય નાટક કરતા બાપા બધું અમે પૂજો કાઢતા બાપાને મજા આવી જતી અમે તો પાછા છોકરા હંગાઈ જતા ને તે એવા ફરતા ને તો જોવું તો તમે તો લેટવા હો. ચોક લેટો હું તાર ચટાણો ચટાણ. ચો લેટો હું ચાલો ભાડે મને લેટો કીધું. શું કહેવું તમને તું? અને આપણા મેઠો જે આવે છે મેઠા ના ફોન કરો કેટલા જેવો તે કરો તારા ફોન નહીં? કજે છોકરા ફોન એ મળીશ કે તારનું ય નથી આવ મને ના લચકાયો કેવું? હું બધા છોકરાને હગું બતાવું કે હેડ તું જતી આય બજારમાં જુ હલો અરે મેઠા કેટલા રહેલા તું તો એક ફોન કરે ડાયરેક્ટ શુભન ઘેર આવી જા અમે કણાઈ જઈ હા રે હા રે ત્યાં કેટલા આયા? આયા આવત છે રસ્તામાં જ છે આયો ગાવ છે હં? તાર હું બધા છોકરાને હગું બતાવું કહું એમ કીધું બાઉ? ઓહો આવું કીધું પણ કહેતા નતા મેં પેલા ના કહું હું તો નહીં, મારું તો લે કેવું પડે. હા કેટલો રે આજે આટલા ઘરે આવી ગયો હોય ભાઈ, હા આ બાટી આઈ જા કાટ કરી દે એટલી ખટકો પાવ આનો છોકરો જોઈ લે. લેખજે છોકરા ગુડ દિવસ. અલ્યા તારો છોકરો સાવ ડાબલી મોઢા લીટી ગયો આ તને ચોકન ખબર હતી તો આખી વાત તો હું તને હવે કહું છું લેખજે છોકરા સે બતાવી પણ છે. બેસ તો ખરો બેસ તો અરે બેહુ ને યાર તું વાત જ એ કરે ને આ રગત નહીં માતો. તું બેહો પણ મેડમ. બેહો તો ખરા બેસાઈ યાર. બેહો શાંતિથી બેહો તો ખરા. હાલ આ શું આયા હવે આવું તો હોય. તાર આમ હાથ બાદ મિલાયો ને એ કીધું હા આયલા હાથ બાદ મિલાવો આઈ ગયેલા યાર પેલો. આજનો બેટો એ બે વાત ભળ્યા લાગી બોલો અમાર તો એવું બધું ચાલે. જબરદસ્ત ખટકો પડાવો તો નહીં લેખજે ના દેખ પાઘડી નવી લઈ આલું. ના ના વધ્યો અમે તારો છોકરો સર લીટી ગયો કોઈ ખવડાવતો તો નહીં ગોળ જેવું જી ગોળ કે હું મગજની પથારી ફેવરું. જેવા કાંઈનો કે કરે કે હગું કરાવું. આ રસ્તામાં આવતા હતા બે ફોન આવીને આવી જાય ને કે લેટી ગયો હશે. અલે એ તો મજાક કરી હતી મીએ આવી મજાક નહીં કરવાની જો. તાર હું કરું તાર અરે શોભાઈ આવું કે બેહો બેહો હું વાત કહું. અરે યાર હું બે હા જોજો આ પણ તારે બેહો તો પેલો ખરા. મારા બજારમાં કોમ હતો યાર હું કરિયાણું લઈ જતો તારે હું પાછો એકન આવતો રહ્યો ફટફટ હું મગની બધા પેવરા રહ્યો યાર. તે બેહો હું વાત આ બેહો તો કહું. ખરા પણ બેહો હું વાત કહું. આપણો પિક્ચર જોવાનું આયોજન કર્યું છે નહીં. આનું પિક્ચર વિક્રમ ઠાકોર નું પેલું જે જોઈએ હતા ને હા પેલું આપણે નતા જોવા જ્યાં ખબર હે? આ કાલ જ્યાદા રીએ હા એ રહ્યું ને ભાઈ યુવાન ખર્ચા લઈ જોઈ ના હોય તાન
બધું કે ધોણી બોણી બધું તમારે જે ખાવું હોય તો તા કે પૈસા 1 રૂપિયા આખું બંડલ લઈને આયા આ પેલું તો કીધું નહીં કાલ જ્યાં આપણે જોવા રહીએ. ના નહીં કીધું મેં તો હા આપણે યુવાન ખર્ચ જ જવાનું આર્ય વાત હારી કરી કહેતા ના નહીં કહેવાનું લેડો તો આપણે હવે નીકળવું મોહનો મોહન અહીંયા પિક્ચર જોવા જવાનું છે. આનું પિક્ચર પેલું નહીં નવું હોય પેલું આપણે ઠાકોર નંબર 1 જોયું નહીં જોયું તમે નહીં જોયું હું ખર્ચો મારા બધા તરફથી બસ તમે વિવાહ નહીં ઘરે આપણે પિક્ચર જોવું છે અજાણા આવ્યું. એ તો આવી છે કાલ પમતળા જ આવ્યું છે તમે 10 પિક્ચર આવું મજબૂત છે કાપી ના જતા જતાન તાડ એટલે હવે ફેર જોવા જઈએ આપણે બીજું પિક્ચર આવ્યું નવું એટલે હેડો કીધી તમે ખર્ચો કરાવતા હોય તો ચોકન ના છે. લેડો તાર વાત નહીં કરવી ને કે ભાઈ ટિકિટ નહીં મળે યાર પાવ ધોતી આવે તો દેખ લીધા તારા બાપા ધોતી હારું નહીં યાર તો તાર શું તું એ અરે હારું તો અમે હું તને ચો ખબર છે? અમે કાલ જ જોઈને આવ્યા છીએ આ પિક્ચરમાં તો બૂમ પડાઈને આવ્યા છીએ થિયેટર વાળા વિચાર પડી ગયા હતા કે ના ડોહા મળ્યા છે કશો હજુ હાલ એને કેવું નહીં કે જોઈને આવ્યા હતા અમે જોઈને પાછા વળતા ને એક જ કેવું છે હેડો મેઠા બા કેટલી વાત પૈસા પૈસા તો એને જોડી શીખ નહીં સી બંડલ આખું બંડલ કાઢ્યું હતું કે આવ્યું આખું બંડલ એમાં પાને કે ભાઈ ત્યાં બધું પૂરું કરી નાખવાનું છે તાર જે આ તો ધોણી ખાવી હોય ને આટલી બધી તોય લઈ લેજી બરોબર ના હોય તો એક ટોકર લઈ લે ટોકર ભરીને દેજે ધોની ટોકર ના લેવાય ગયા. એડો તમે કેવું પહેરો અમે ધોતી નું નીકળી જાય એટલે આવું કરો બહુ શોખીન છે મેઠો એટલા ભાવ અમે બે તો શોખીન જ છીએ અમે કહું છું ને તમારી જોડે પિક્ચર જોવા જતા હું પિક્ચર જોવા જતા અમે તો પેલા જતા ને સાયકલ લઈને જતા હેડીને જતા ને દોડીને જતા પટીઓ મારીને જતા ને આરોટતા આરોટતા જતા જતી રહી પેપર આવ્યું બધું બગાડ છે હમણાં હાલ જ અરે દાળ બગાવું જો કાલવાળી તો વાત ખોલો ના તો વાત સારી છે આખો પ્લાન ચોપટ કઈ નાખ્યો ધોણીનો બોણીનો બધાનો ના તારે થોડું સમજાઈ દો કે એને ક્યાં ના આપણું ના ના એમ તો ભૂલી ગયો છે પાહો એમ તો આખા ગામમાં પેપર ભૂંગ ભૂંગ કરવાનું ને કે વાત બહાર નાખી જઈ છે મગજમાં કશું વાંધો નહીં જોઈ જ ખરા બેટા બચા દે આ શેતમ જે ચાલે હા ઓવા ત્યાં બધાય બધા મારે પેલા બાજરી પૂરા પલરે ને તો કહું લેડો ને ઢોકાવા રાતી વરસાદ આવ્યો તો ઓ રાતી આ બધા મોડાવા લઈ જવું પૂરોની કાલેર કરવા હો કેવું ડા ભાઈ તું જુઠ્ઠું બોલે મેઠા તું એ આપણે પેલું છોકરાનો પિક્ચર અરે પણ હું કર્યું આવું તું એ દાબાજી કશું નહીં તું તા ફરી વાત વાત કહું. હું કહું વાત તો બોલો એને ચોકા કી રે વળી હંગાત થા પાવશું હું કેવું છું ભાઈ ઓકે એને કીને ને ખંખાત થા પાવ ને પૈસા પાતા હાલવા પડશે એટલે પણ મારા ખર્ચો કરાવું હું પણ ખર્ચામ તો અરે પટાઈ નાખીએ ઓહો હો બતાવું મારે લઈ જાઓ છોકરા ચમ એ છોકરા વય લે વય બાઉ કે થા બોલો આ તો મેઠો જુઠ્ઠો ચમ જુઠ્ઠો આ તો અમે પિક્ચર જોવા જઈએ પેલું નહીં આવે વિક્રમ ઠાકોરનું ઠાકોર નંબર 1 હા બધો મારા ખર્ચો લઈ જાઉં હું તમારા ખર્ચો ઓહો કાલ તો જોઈ યાર બગાડી ડાલવાને તો કાળ મુઢાય કશું વાંધો નહીં સોમભાઈ કરીને ને ના વાળી કરી મને ખબર હતી આ કોલસો હોમો મળે ને તારની જ મને વ્યામ હતી મને આમ ખબર પડતી ખબર હતી. ભેળાવજે અને આરે કહી દે આ મને ખબર હતી અને કશું વાંધો નહીં આરે ના પાડે ને તો એના પૈસે ફેર જઈએ ચો ખબર છે એને એના પૈસે જીએ એને મારીએ એને મારવું હોય ને તો હપ્પુ તો પટાઈ ના છે કશું વાંધો નહીં મારીએ ને બોલ આ મેઠો બા અરે બે મારા ખર્ચા આયા યાર હા કાલ ચોકન આયા છે યાર હું મગજની પથારી ફેવર તું બોલો આપણ જુઠ્ઠું બોલ્યા રે તાર સોમભાઈ તમે આયા ભેગું હતા આયા હતા બધા હતા બાપા અરે સોમભાઈ અમે તમારા બોલ શું કાકા અમે તમારા ઘેર અડધો કલાક બેઠા અમે તમારા આટલી બધી વાતો કરી તો તમે અમારા ના આવી જુઠ્ઠું બોલે તમે હગા ભાઈ જેવા તમે જુઠ્ઠું બોલે તમે શરમ ના આવી બેઠા હતા ને આ બધા વાતો. કુલીલા અમાય અમાય પેપર અમાય હા, બોલો. એ અમાવ ભાઈ બંધ અમાવ આવો બાજુમાં આવો તો જય સોમભાઈ આલવી છે બે મારો તમે હવે તમે મારી વાત આપી લ્યો એને પેપર સાચું કીધું એટલે હા બરાબર ના, ના, ના. પેપરમાં હમણાં એ સાચું જ કીધું હોય ખોટું નહીં બોલ્યો બરાબર પણ તને ખબર તો એ છોકરા વાયા, એ, પેપરમાં સમાચાર આલવા છે હું તો આ તમે હાલો પેલા
તમે આટલો ભરા 4 જણા આમાં તો એક શબ્દ ના બોલતા પેલા તું લપકીને બોલતો ને ભાઈ આટલો બોલે તું તને કોઈ બરાબર હા ભાઈ હું આ ભાઈ તું બોલ્યા આ મેઠો તું તો આપણી ભાઈબંધી ભૂલ્યો મેઠા તું તો આપણી ભાઈબંધી ભૂલ્યો ખોલી લા આ ભાઈબંધની નહીં ભૂલ્યો તું ભૂલ્યો છે એમાં પાવ હું એ કીધું ને કે મને જોવા લઈ તો ના પાય કે હું ટિકિટના પૈસા આલું તે રાજી થઈ ગયા કેવું કરી હો અમને તે અમને હા એટલે હવે તમારે આવવું હોય ને આવો છો ભાઈ તમે તમારા પૈસે આવો બેટા તારે તાર છોકરો તું સોમનાથ તું તો ખાઈશ તારા છોકરા બે જણા તમારા પૈસે મારા પૈસે નહીં આ છોકરા બધો કરતો છોકરા મેડમ આપણે બાઈક લઈ જઈએ હું મગજની બધાય દેવડું. અમે તારા પૈસે જ આવું એટલી તને ખબર નહીં હોય મારા પૈસા નહીં અમે 3 જણા બાઈક લઈ જઈએ બાઈક વેચી મારી આપણે. અત્યારે અમે વાર નતા જતા તારો ચો વચ્ચે કહેવાનો આવો છો બાઈક વાર તું બાઈક વાર બાઈક જ વેચી મારી આપણે હેડો બાઈક નહીં એને ચો ખબર છે બાઈક વેચીને આપણો બાઈક વેચીને એના પૈસા જઈએ આપણે. ઉભા રહો ચાવી લે બેઠા ચાવી તો લ્યો બધા ચાવી એ આખો કઈ લે આ માઈક ચા બોલ બેઠા એકદમ ના કેવાનું હેડો કરો આપણે જોઈને એમાં આપણું જોવું હોય એના કરતા જતા રહીએ ઘેર. મારે જોવું છે ને બાઈક ની ચાવી લઈ લે તો જોવા ખાલી. અરે બાઈક લઈ જી બાપા દોડ